વજનમાં ઘઉંના મૂલ્યમાં વ્યક્ત કર્યું છે. એટલે ધારો કે દેશમાં 12 કરોડ ટન ઘઉં પેદા થાય છે, એટલે એટલી કુલ વપરાશી ચીજો પેદા થઈ છે, તો એ પરોક્ષ રીતે રાષ્ટ્રની વાસ્તવિક આવકને પણ વ્યક્ત કરે છે. એટલે 12 કરોડ ટન ઘઉં એટલી જો વપરાશી ચીજો દેશમાં પેદા થઈ હોય તો એ રાષ્ટ્રની વાસ્તવિક આવકને વ્યક્ત કરે છે. આ વાસ્તવિક આવકનો જેટલો ભાગ સમાજ પોતાની પાસે રોકડ સ્વરૂપમાં રાખવા માગે છે તેને પીગુ કેના પ્રતીકથી ઓળખાવે છે. એટલે કે વાસ્તવિક આવકનો કેટલો ભાગ વ્યક્તિ રોકડ સ્વરૂપે રાખે છે એનું પ્રમાણ પીગુ કે દ્વારા દર્શાવે છે. ધારો કે કેની કિંમત 1/12 હોય, એનો અર્થ એ થયો કે વ્યક્તિ 1 કરોડ ટન ઘઉં ખરીદી શકે એટલું રોકડ નાણું હાથ ઉપર રાખે છે. જો કે 1/6 હોય તો 6 દુ 12, એટલે 2 કરોડ ટન ઘઉં ખરીદી શકાય તેટલું નાણું હાથ ઉપર રાખશે. પીગુના વતે કે અને પી વચ્ચે વ્યસ્ત સંબંધ છે, એટલે કે વધુ વ્યક્તિ રોકડ નાણું હાથ ઉપર રાખવા માંગે તો એનો અર્થ એ થયો કે વ્યક્તિ ખર્ચ ઓછું કરે છે. ખર્ચ ઓછું કરે એટલે માંગ ઓછી થાય, માંગ ઓછી થાય એટલે ભાવ સપાટી ઘટે. માટે કે વધે તો પી ઘટે છે, એટલે કે અને પી વચ્ચે વ્યસ્ત સંબંધ છે. આ રોકડ પુરાતની માંગનો આધાર શેના ઉપર છે? ક્યારે વ્યક્તિ વધુ પૈસા હાથ ઉપર રાખશે, ક્યારે ઓછા રાખશે, એટલે કે ક્યારે નાનો હશે, ક્યારે મોટો હશે, એનો આધાર કેટલાક પરિબળો પર છે. જો દેશમાં લોનની વ્યવસ્થા, મૂડી થાપોની વેચાણ વ્યવસ્થા એવી સરળ હોય કે જ્યારે જો ત્યારે પૈસા તમને સરળતાથી મળી શકતા હોય તો વ્યક્તિ ઓછું નાણું હાથ ઉપર રાખશે. આવકો વારંવાર નિયમિત થતી હોય, આવક અને ખર્ચ વચ્ચેનો સમયગાળો ઓછો હોય, ભવિષ્યમાં આવક નિયમિત તથા વધતા દરે થશે એવો ખ્યાલ હોય, તેમજ ભવિષ્યમાં ભાવ વધવાનો અંદાજ હોય, આવા બધા સંજોગોમાં વ્યક્તિ ઓછું રોકડ નાણું હાથ ઉપર રાખશે. એટલે કે નાનો હશે, પણ એનાથી વિપરીત પરિસ્થિતિમાં કે મોટો હશે, એટલે કે લોકો વધુ નાણું હાથ ઉપર રાખશે. અહીંયા ફિશરના સમીકરણનો જે ચલણવેગનો ખ્યાલ છે વી, એ ખ્યાલ અને પ્રોફેસર પીગુનો કેનો ખ્યાલ બંને વિરોધાભાસી બાબતને વ્યક્ત કરે છે. ચલણવેગ એટલે નાનું એક એકમ સરેરાશ જે ગતિ કરે છે ચોક્કસ સમયના ગાળામાં, એની વાત ફિશરે પોતાના સમીકરણમાં કરી છે. નાણું સતત ફર્યા કરે છે એ કન્સેપ્ટ છે પ્રોફેસર ફિશરનો. હવે નાણું સતત ફરતું હોય તો એનો અર્થ એ થયો કે વ્યક્તિ રોકડ નાણું ઓછું હાથ ઉપર રાખે છે. આનો અર્થ એ થયો કે જો ચલનવેગ વધારે હોય, નાણું સતત ફરતું હોય વધારે, તો લોકો ઓછું રોકડ નાણું હાથ ઉપર રાખશે. એટલે કે અને વી વચ્ચે વ્યસ્ત સંબંધ છે. કે વધારે હશે તો વી ઓછો હશે, અને વી વધારે હશે તો કે ઓછો હશે. હવે પીગુનું સમીકરણ આપણે જોઈશું. પીગુના મતે 3 પરિબળો નાણાંના મૂલ્યને અસર કરે છે. કુલ નાણાં પ્રમાણ એમ, કે એટલે વાસ્તવિક આવકનો જે ભાગ વ્યક્તિ રોકડ સ્વરૂપે રાખવા માંગે છે તે, આર એ વાસ્તવિક ચીજવસ્તુનું પ્રમાણ. આ 3 પરિબળો, એમાં એમ અને પી વચ્ચે સીધો સંબંધ છે, જ્યારે પીનો કે અને આર સાથે વ્યસ્ત સંબંધ છે. એટલે પીગુનું સમીકરણ થશે પી બરાબર M/KR. આ સમીકરણના પદોને આપણે સમજીએ. પી બરાબર કોઈ દેશમાં કોઈ સમયે વપરાશી વસ્તુઓનો સરેરાશ ભાવ. એમ બરાબર કોઈ દેશમાં કોઈ સમયે કાયદામાન્ય તથા બેંક નાણાંનું કુલ પ્રમાણ. કે બરાબર કોઈ દેશની વાસ્તવિક આવકનો જે ભાગ વ્યક્તિઓ રોકડ સ્વરૂપે હાથ પર રાખવા માંગે છે તે. અને આર એટલે કોઈ દેશમાં કોઈ વર્ષ દરમિયાન નાણાં દ્વારા વિનિમય કરવામાં આવતી કુલ વપરાશી ચીજોનું પ્રમાણ. આમ પી બરાબર M/KR એ પીગુનું સમીકરણ છે. પીગુના સમીકરણમાં પીગુ એમ અને પી વચ્ચે સીધો સંબંધ દર્શાવે છે, જ્યારે આર અને કેને પી સાથેનો વ્યસ્ત સંબંધ છે. એક કાલ્પનિક ઉદાહરણની મદદથી
આ બાબતને વધુ સ્પષ્ટ કરી શકાય. ધારો કે એમ બરાબર 100 રૂપિયા છે, આર બરાબર 600 મણ ઘઉં છે, કે બરાબર 1/6 હોય તો આપણે પી આ રીતે શોધી શકીએ. પી બરાબર એમ છે એ 100 રૂપિયા છે, કે બરાબર 1/6 છે અને આર બરાબર 600 મણ ઘઉં છે. તો આપણને અંતે 1 રૂપિયાનો સરેરાશ ભાવ પ્રાપ્ત થશે. હવે જો અન્ય પરિબળો યથાવત રહે અને એમ 100 ને બદલે 200 રૂપિયા થાય તો પી 1 રૂપિયાને બદલે 2 રૂપિયા થશે. સમીકરણમાં જુઓ કે એમની જગ્યાએ આપણે 100 છે ને બદલે 200 રૂપિયા લખીએ, 200 રૂપિયા, તો છેલ્લે આપણને 2 રૂપિયા સરેરાશ ભાવ પ્રાપ્ત થશે. એટલે કે એમ નાનું પ્રમાણ 100 ને બદલે 200 રૂપિયા થયું તો ભાવ સપાટી 1 રૂપિયાને બદલે 2 રૂપિયા થઈ. એનો અર્થ એ થયો કે અર્થતંત્રમાં નાનું પ્રમાણ વધે તો ભાવ સપાટી વધે છે. એટલે કે એમ અને પી વચ્ચે સીધો સંબંધ છે. હવે ધારો કે અન્ય બાબતો સ્થિર રહે અને આર વધીને 1200 મણ ઘઉં થાય તો ભાવ આર વધે છે તો પી ઘટવો જોઈએ. સમીકરણમાં જોઈએ આપણે આર જે 600 છે, 600 મણ ઘઉં છે ને બદલે આપણે 1200 લખીએ તો 1/2 એ સરેરાશ ભાવ થાય, અડધી કિંમત થશે. એટલે કે 600 ને બદલે 1200 મણ ઘઉં વાસ્તવિક ચીજ વસ્તુનું ઉત્પાદન જો દેશમાં વધે તો ભાવ સપાટી ઘટે છે. એટલે કે આર અને પી વચ્ચે વ્યસ્ત સંબંધ છે. એ જ રીતે જો અન્ય બાબતો સ્થિર રહે અને કે 1/6 ને બદલે 1/3 થાય તો પી પણ ઘટીને 1/2 થશે, કે કિંમત ઘટશે. કે વધે તો પી ઘટે છે. સમીકરણમાં જોઈએ આપણે કે બરાબર 1/6 ને બદલે 1/3 લઈએ તો વસ્તુની કિંમત પી એ 1 રૂપિયાને બદલે 1/2 50 પૈસા થશે, અડધી કિંમત થશે. એટલે આનો અર્થ એ થયો કે કે વધે તો પી ઘટે છે. આમ કે અને પી વચ્ચે વ્યસ્ત સંબંધ છે. આ સમીકરણ આ પ્રમાણે પણ લખી શકાય. પી કે આર બરાબર એમ. એમ એ નાણાંનો કુલ પુરવઠો દર્શાવે છે, જ્યારે પી કે આર કુલ કેટલી કિંમતની વપરાશી ચીજો લોકો ખરીદવા માગે છે તે દર્શાવે છે. આનો અર્થ એ થયો કે વસ્તુની કિંમત ભાવ નિર્ધારણમાં તમે શીખી ગયા છો કે કુલ માંગ અને કુલ પુરવઠો જ્યાં સરખા થાય ત્યાં વસ્તુની કિંમત નક્કી થાય. અહીંયા પણ નાનું મૂલ્ય કુલ પુરવઠો અને કુલ માંગ જ્યાં સરખા થાય છે ત્યાં નક્કી થાય છે. માટે પી કે આર બરાબર આપણે એમ કહી શકીએ. ફરી થોડીક આ સમીકરણની સ્પષ્ટતા કરી લઈએ. પીગુનું જે સમીકરણ છે એ પી બરાબર M/K R. પી એ સામાન્ય ભાવ સપાટી, સરેરાશ ભાવ સપાટી દર્શાવે છે. એમ એ નાનો કુલ પુરવઠો દર્શાવે છે. કે એ વાસ્તવિક આવકનો જે ભાગ વ્યક્તિ રોકડ સ્વરૂપે હાથ ઉપર રાખવા માંગે છે તે દર્શાવે છે. અને આર એ કુલ વપરાશી ચીજવસ્તુનું પ્રમાણ, વાસ્તવિક ચીજવસ્તુનું પ્રમાણ દર્શાવે છે. પીગુના મતે એમ અને પી વચ્ચે સીધો સંબંધ છે, જ્યારે આર અને કે વચ્ચે વ્યસ્ત સંબંધ છે. આ બાબતને આપણે ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરીશું. ધારો કે એમ બરાબર 100 રૂપિયા છે, આર બરાબર 600 મણ ઘઉં છે અને કે બરાબર 1/6 હોય તો આપણે પી આ રીતે શોધી શકીએ. સૂત્ર મૂકવાનું છે. પહેલાં પી બરાબર M/K R અને પછી એક પદ આપણે બદલીએ છીએ. અહીંયા એમ 100 છે, કે 1/6 છે અને આર 600 છે, તો અંતે આપણને ગાણિતિક રીતે 1 રૂપિયાની કિંમત પ્રાપ્ત થશે. ધારો કે એમ વધીને 100 ને બદલે 200 રૂપિયા થાય તો ભાવ સપાટી વધે છે. નાનો પુરવઠો વધે તો ભાવ સપાટી વધે છે. એમને 100ની જગ્યાએ 200 લખીશું તો ભાવ સપાટી એ 2 રૂપિયા થશે. એટલે કે એમ વધે તો પી પણ વધે છે. એટલે બંને વચ્ચે સીધો સંબંધ છે. જો અન્ય બાબતો સ્થિર રહે અને આર વધીને 1200 મણ ઘઉં થાય, આપણા ઉદાહરણમાં 600 મણ ઘઉં લખ્યા છે, એ 1200 લખીએ તો ગાણિતિક રીતે
1/2 વસ્તુની કિંમત થશે, એટલે કે આર વધે છે તો પી ઘટે છે. આમ આર અને પી વચ્ચે વ્યસ્ત સંબંધ છે. એ જ રીતે સમીકરણનું જે પદ કે છે એને ધારી લઈએ, એ 1/6 છે, એને બદલે આપણે 1/3 મૂકીએ, એટલે કે વધુ રોકડ નાણું લોકો હાથ ઉપર રાખે છે તો ભાવ સપાટી ઘટશે. સમીકરણમાં જોઈએ, 1/6 બદલે આપણે 1/3 મૂકીશું તો અંતે આપણને 1/2 પીની કિંમત પ્રાપ્ત થશે, એટલે ભાવ સપાટી ઘટે છે. આનો અર્થ એ થયો કે કે અને પી વચ્ચે વ્યસ્ત સંબંધ છે. આ સમીકરણ આપણે આ રીતે પણ લખી શકીશું, પી કે આર બરાબર એમ. એમ નાનો કુલ પુરવઠો દર્શાવે છે. પી કે આર કુલ કેટલી કિંમતની વપરાશી ચીજો લોકો ખરીદવા માગે છે દર્શાવે છે. માટે કુલ માંગ અને કુલ પુરવઠો જ્યાં સરખા થાય ત્યાં અંતે નાનું મૂલ્ય નક્કી થાય છે, એવી વાત પીગો પોતાના સમીકરણ દ્વારા કરે છે. હવે આ સમીકરણ પ્રોફેસર ફિશરના સમીકરણ કરતાં વધુ સરળ અને ઉપયોગી છે. તેમ છતાં આ સમીકરણની પણ કેટલીક મર્યાદાઓ ધ્યાન દોરે તેવી છે, જેના વિશે આપણે વાત કરીશું. પહેલીની મહત્વની મર્યાદા છે રોકડ પુરાતનું પ્રમાણ કઈ રીતે જાણવું. આ સમીકરણનો જે પાયો છે રોકડ પુરાતનું સમીકરણ, પણ એને કેવી રીતે જાણીશું? ફિશરના ચલવેગના ખ્યાલ કરતાં રોકડ પુરાતનો ખ્યાલ સરળ અને ઉપયોગી છે, એ વાત સાચી, પણ વાસ્તવમાં વપરાશી ચીજો ખરીદવાના હેતુથી અને અન્ય હેતુથી રખાતી રોકડ પુરાતનું પ્રમાણ જાણવું કેવી રીતે, એ જાણવું મુશ્કેલ છે. અને સાથે સાથે જે ઉદ્દેશ માટે રોકડ નાણું હાથ ઉપર રાખવામાં આવ્યું છે એ જ ઉદ્દેશ માટે હંમેશા તે વપરાશે તેવું પણ નથી. એટલે આ સમીકરણનો જે કેન્દ્રવર્તી ખ્યાલ છે રોકડ પુરાતની માંગ, એ વ્યવહારમાં જાણવી ખૂબ મુશ્કેલ છે, એટલે અંશે સિદ્ધાંત મર્યાદિત બને છે. બીજી મર્યાદા છે કેમ્બ્રિજ સમીકરણની નાની માંગ એટલે શું. કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓ વચ્ચે નાની માંગના અર્થ સંદર્ભમાં મતભેદ છે. પીગો એવું માને છે કે નાની માંગ એટલે વપરાશી વસ્તુઓ ખરીદવાના હેતુથી રાખવામાં આવતી રોકડ પુરાતો, એ નાની માંગ છે. જ્યારે કેમ્બ્રિજ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી પ્રોફેસર કેઇન્સ એવું માને છે કે નાની માંગ આપણે 3 હેતુઓસર કરીએ છીએ. એક છે વિનિમયનો હેતુ, ટ્રાન્ઝેક્શન મોટિવ. બીજું છે સાવચેતીનું હેતુ, પ્રિકોશનરી મોટિવ. અને ત્રીજું છે સટ્ટાકીય હેતુ, સ્પેક્યુલેટરી મોટિવ. પ્રથમ 2 હેતુઓ નાની માંગ જે 3 હેતુસર થાય છે, જે પ્રથમ 2 હેતુ છે વિનિમય અને સાવચેતી, આ બંને માટે જે નાણું હાથ ઉપર રાખવામાં આવે છે તે સામાન્ય રીતે સ્થિર રહે છે એવું કેઇન્સ માને છે. અને તેથી નાના મૂલ્યમાં આ પ્રકારની માંગ ખાસ કોઈ પરિવર્તન લાવતી નથી. પરંતુ કેઇન્સના મતે સટ્ટાકીય હેતુ માટે રાખવામાં આવતી રોકડ પુરાતો વારંવાર બદલાય છે, જે ભાવ સપાટી પર અસર કરતું મહત્વનું પરિબળ છે. એટલે કેઇન્સ રોકડ પુરાતની વ્યાખ્યા એવી રીતે આપે છે નાની માંગના સંદર્ભમાં, કે કેઇન્સના મતે નાની માંગ એટલે રોકડ પુરાતોની બધી જ માંગ નહીં, પણ માત્ર સટ્ટાના હેતુ માટે રાખવામાં આવતી રોકડ પુરાતની માંગ. એટલે કેઇન્સ સટ્ટાકીય હેતુ માટે તમે જે નાણું હાથ ઉપર રાખો છો એની વાત રોકડ પુરાતમાં કરે છે. એટલે નાની માંગ એટલે શું એના અર્થ વિશે પણ બંને અર્થશાસ્ત્રીઓ વચ્ચે મતભેદ છે. ત્રીજી મર્યાદા છે કેમ્બ્રિજ સમીકરણની ચક્રીય પરિવર્તનો સાથે. ચક્રીય પરિવર્તનો એટલે વ્યાપાર ચક્રની ઘટમાળા, તેજી મંદીની ઘટમાળા. અને નાના પુરવઠાના ફેરફારો, ભાવ સપાટીના ફેરફારો તેજી મંદીની ઘટમાળા સર્જે છે. ભાવ સપાટી સતત વધતી જાય તો તેજી, ભાવ સપાટી સતત ઘટતી જાય તો મંદી છે. દાખલા તરીકે મંદીનો સમય છે અર્થતંત્રમાં, અને મંદીના સમયમાં નાનું પ્રમાણ વધારવામાં આવે તો પણ ભાવો વધારી શકાતા નથી કે ભાવો ઘટતા અટકાવી શકાતા નથી. સિદ્ધાંત એવું કહે છે કે નાનું પ્રમાણ વધે તો ભાવ સપાટી વધે છે, પણ એ મંદીના સંજોગોમાં નાનું પ્રમાણ વધારવા છતાં ભાવ સપાટી વધતી નથી. આવું શા માટે બને છે? તો કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓને એવો જવાબ આપે છે કે લોકો વધુ રોકડ નાણું હાથ ઉપર રાખે છે. નાનો પુરવઠો વધારવા છતાં લોકો વધુ પૈસા હાથ ઉપર રાખે છે, એટલે ખર્ચતા નથી માટે ભાવ ઘટે છે, એટલે ભાવ વધતા નથી. એટલે લોકો વધુ રોકડ નાણું શા માટે રાખે છે?
એની માટે કયા કારણ જવાબદાર છે એની વિસ્તૃત સમજૂતી આ સમીકરણમાં આપણને મળતી નથી. એટલે અંશ આ વિશ્લેષણ વધારે પડતું સરળ હોવાથી વાસ્તવમાં ઓછું ઉપયોગી છે એમ કહી શકાય. ચોથી મર્યાદા છે કોણ કોને નક્કી કરે છે. કેમ્બ્રિજ વિચારસરણી મુજબ રોકડ પુરાતની માંગ, વાર્ષિક ઉત્પાદન એટલે કે આર રિયલ રિસોર્સિસ અને નાનું પ્રમાણ એમ એ ભાવ સપાટી નક્કી કરે છે. એટલે કે 3 પરિબળો નાના મૂલ્યને ભાવ સપાટી નક્કી કરે છે. ભાવ સપાટીના ફેરફારો નાના મૂલ્યમાં ફેરફાર લાવે છે. પરંતુ આ સમીકરણ રોકડ પુરાતની માંગને વધુ મહત્વ આપે છે. એટલે કે રોકડ પુરાતના ફેરફારો એ કારણ છે અને ભાવ સપાટીના ફેરફારો પરિણામ છે એવું આ સમીકરણ સ્પષ્ટ કરે છે. પણ ક્યારેક એવું બને કે ભાવ સપાટીના ફેરફારને કારણે વ્યક્તિની રોકડ પુરાતની માંગ બદલાય છે. એટલે ભાવ સપાટી કારણ બની જાય અને રોકડ પુરાત પરિણામ પણ બની જાય. એટલે કોણ કોની નક્કી કરે છે તે જાણવું મુશ્કેલ બને છે. આમ આ સમીકરણ નાના પુરવઠામાં ફેરફાર ન થતો હોવા છતાં ભાવ સપાટીમાં શાથી ફેરફાર થાય તેની સમજૂતી આપે છે. એટલે કે મર્યાદાઓ હોવા છતાં આ સમીકરણ ફિશરે જે વાત કરી કે નાણાંનો પુરવઠો ભાવ સપાટી પર અસર કરતું મહત્વનું પરિબળ છે, જ્યારે કેમ્બ્રિજ સમીકરણ નાણાંના પુરવઠામાં ફેરફાર ન થયો હોવા છતાં રોકડનાની માંગ બદલાવાથી ભાવ સપાટીમાં ફેરફાર થઈ શકે છે. એટલે માંગ પણ મહત્વની છે એવું તારણ આ સમીકરણ આપણને આપે છે. આ સંદર્ભમાં પ્રોફેસર ફિશર અને પિગુનું સમીકરણ, કારણ કે બંને સમીકરણો નાણાંના મૂલ્યમાં જે ફેરફાર થાય છે એને સમજાવવા માટે બહુ જ મહત્ત્વના છે. એટલે આપણે ફિશર અને પ્રોફેસર પિગુ આ બંને સમીકરણો વચ્ચે શું સામ્યતા છે એ જોઈશું. પિગુ એવું કહે છે કે બંને સમીકરણો એક જ ઘટનાને ભિન્ન દૃષ્ટિકોણથી રજૂ કરે છે. એક જ ઘટના છે, ભાવ સપાટીમાં ફેરફાર થાય છે, નાનું મૂલ્ય બદલાય છે, એ શાથી બદલાય છે એટલે એક જ ઘટનાને ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણથી રજૂ કરે છે. બંને સમીકરણો વચ્ચે કોઈ વિસંવાદ નથી. આનો અર્થ એ તો કે એક સમીકરણનું બીજા સમીકરણમાં રૂપાંતર થઈ શકે તેમ છે. એટલે આપણે સામ્યતા પ્રોફેસર ફિશર અને પ્રોફેસર પિગુ આ બંનેના સમીકરણ વચ્ચે શું સામ્યતા છે એની વાત કરીશું. ફિશરે એમના ધ પરચેસિંગ પાવર ઓફ મની એ પુસ્તકમાં આ સમીકરણની વિસ્તૃત ચર્ચા કરી છે અને એમના મતે નાના મૂલ્યને અસર કરતા 5 પરિબળો છે: એમ, વી, M1, V1 અને ટી. એમ એટલે કાયદા માન્ય નાણું, M1 એટલે બેંક નાણું, વી એટલે કાયદા માન્ય નાણાંનો ચલણ વેગ, વી